ભગવદ્ ગીતા કોઈ વિશેષ વ્યક્તિ, કોઈ જાતિ, પંથ, દેશ, કાળ કે કોઈ રૂઢિચુસ્ત સંપ્રદાયનો ગ્રંથ નથી, પણ સાર્વલૌકિક તથા સાર્વકાલિક ધર્મશાસ્ત્ર છે. આ પ્રત્યેક દેશ, પ્રત્યેક જાતિ, પ્રત્યેક વયના સૌ સ્ત્રી પુરુષ માટે છે. ખરેખર ભગવદ્ ગીતા સંપૂર્ણ માનવ જાતિનું ધર્મશાસ્ત્ર છે. કેટલા ગૌરવની વાત છે કે ભગવદ્ ગીતા આપણા ધર્મશાસ્ત્રનો ગ્રંથ છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 4. ત્રીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ આશ્વાસન આપેલું કે દોષ દ્રષ્ટિથી રહિત થઈ જે કોઈ માનવ શ્રદ્ધાયુક્ત બની મારા મતાનુસાર ચાલશે તે કર્મોના બંધનોથી સારી રીતે છૂટી શકશે. કર્મબંધનથી મુક્તિ અપાવવાની ક્ષમતા યોગમાં છે. જ્ઞાનયોગ અથવા કર્મયોગ બંનેમાં છે. યોગમાં જ યુદ્ધ સંચાર નિહિત છે. પ્રસ્તુત અધ્યાયમાં તેઓ આ યોગના પ્રણેતા કોણ છે અને આનો ક્રમિક વિકાસ કઈ રીતે થાય છે એ બતાવે છે. શ્રી ભગવાન વાચ: इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्. અર્જુન, મેં આ અવિનાશી યોગ કલ્પની શરૂઆતમાં જ વિવસ્વાન એટલે કે સૂર્યને કહ્યો. વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. કોણે કહ્યું? મેં. શ્રી કૃષ્ણ કોણ હતા? એક યોગી, તત્વસ્થિત મહાપુરુષ જ આ અવિનાશી યોગ જે કલ્પના આરંભમાં અર્થાત ભજનના આરંભમાં વિવસ્વાન અર્થાત જે વિવશ હોય એવા પ્રાણીઓને કહે છે, શ્વાસમાં સંચાર કરી દે છે. અહીં સૂર્ય એક પ્રતીક છે, કારણ કે શ્વાસમાં જ તે પરમ પ્રકાશ સ્વરૂપ છે અને ત્યાં જ તેને પામવાનું વિધાન છે. વાસ્તવિક પ્રકાશદાતા એ જ છે, સૂર્ય જ છે. આ યોગ અવિનાશી છે. શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે આમાં આરંભનો નાશ થતો નથી. આ યોગનો આરંભ કરી દઈએ તો તે પૂર્ણત્વ અપાવીને જ શાંત થાય છે. કાયાનો કલ્પ ઔષધિઓ દ્વારા જ થાય છે, પરંતુ આત્માનો કલ્પ ભજનથી થાય છે. ભજનનો આરંભ જ આત્મકલ્પની શરૂઆત છે. આ સાધન ભજન પણ કોઈ મહાપુરુષની જ દેન છે. મોહનિશામાં અચેત આદિમ માનવ, જેનામાં ભજનના કોઈ સંસ્કાર નથી, યોગ વિશે જેને ક્યારેય કંઈ વિચાર્યું પણ નથી, એવો માનવ કોઈ મહાપુરુષને જુએ છે તો તેમના દર્શન માત્રથી, તેમની વાણીથી, તૂટી ફૂટી સેવા અને સાનિધ્યથી યોગના સંસ્કાર એનામાં સંચારિત થઈ જાય છે. ગોસ્વામી શ્રી તુલસીદાસ કહે છે તેમ, જે ચિત્તયે પ્રભુ જિન્હ પ્રભુ હેરે તે સબ ભયે પરમપદ જોગુ. યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે આ યોગ મેં આરંભમાં સૂર્યને કહ્યો. ચક્ષોહો સૂર્યો અજાયત. મહાપુરુષની દ્રષ્ટિ પડવા માત્રથી યોગના સંસ્કાર શ્વાસમાં પ્રસારિત થઈ જાય છે. સ્વયં પ્રકાશ સ્વવશ પરમેશ્વરનો નિવાસ સૌના હૃદયમાં છે. સુરા શ્વાસના નિરોધથી જ તેની પ્રાપ્તિનું વિધાન છે. સુરામાં સંસ્કારોનું સર્જન એ જ સૂર્ય પ્રતિ કહેવું છે. સમય આવતા આ સંસ્કાર મનમાં સ્ફુરિત થશે. આ જ યોગ સૂર્યએ મનુને કહ્યો છે. મનમાં સ્ફુરિત થવાથી તે મહાપુરુષના તે વાક્ય પ્રત્યે ઈચ્છા જાગૃત થશે. જો મનમાં કોઈ વાત હોય તો તેને પામવાની ઈચ્છા અવશ્ય થશે. આ જ મનુનું ઇક્ષ્વાકુને કહેવું છે. લાલસા જાગશે કે તે નિયત કર્મ કરીએ
તે કર્મ અવિનાશી છે, કર્મ બંધનથી મોક્ષ અપાવે છે. આમ જ છે તો નિયત કર્મ કરીએ અને આમ થતાં જ આરાધના ગતિ પકડી લેશે. અને ગતિ પકડતા આ યોગ ક્યાં પહોંચાડે છે એ વિશે ભગવાન કહે છે, एवं परंपरा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परंतप. આ રીતે કોઈ મહાપુરુષ દ્વારા સંસ્કાર રહિત પુરુષોના શ્વાસમાંથી મનમાં, મનમાંથી ઈચ્છામાં અને ઈચ્છા તીવ્ર બની ક્રિયાત્મક આચરણમાં પરિણામે છે. આમ આ યોગ ક્રમશઃ ઉત્થાન કરતા કરતા રાજર્ષિ શ્રેણી સુધી પહોંચી જાય છે. એ અવસ્થામાં પહોંચતા એ જાણમાં આવે છે આ સ્તરના સાધકમાં રિદ્ધિઓ સિદ્ધિઓનો સંચાર થાય છે. તે યોગ આ મહત્વપૂર્ણ કાળમાં, લોકમાં, શરીરમાં લગભગ નષ્ટ થઈ જાય છે. આ સીમારેખાને કઈ રીતે પાર કરી શકાય? શું આ વિશેષ સ્થળ પર પહોંચીને સૌ નષ્ટ થઈ જાય છે? શ્રી કૃષ્ણ કહે છે, ના, જે મારો આશ્રિત છે, મારો પ્રિય ભક્ત છે, અનન્ય સખો છે, તે નષ્ટ થતો નથી. स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्. તે જ પુરાતન યોગનું હવે મેં તારા માટે વર્ણન કર્યું છે, કારણ કે તું મારો ભક્ત અને સખો છે, અને આ યોગ ઉત્તમ રહસ્યપૂર્ણ છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો, રાજર્ષિ અવસ્થાવાળો હતો. જ્યાં રિદ્ધિ સિદ્ધિઓના પથારામાં સાધક નષ્ટ થઈ જાય છે, આ કાળમાં પણ યોગ કલ્યાણકારક જ છે, પરંતુ સાધક ત્યાં પહોંચતા ઘણું કરીને લથડી પડે છે. એવો અવિનાશી અને રહસ્યમય યોગ શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યો, કારણ કે અર્જુન નષ્ટ થવાની અવસ્થામાં જ હતો. શા માટે કહ્યો? કારણ કે તું મારો ભક્ત છે, અનન્ય ભાવથી મારો આશ્રિત છે, પ્રિય છે, સખા છે. જે પરમાત્માની આપણને ઝંખના છે, તે સદ્ગુરુ, તે પરમાત્મા આત્માથી અભિન્ન થઈને જ્યારે નિર્દેશ આપવા લાગે, ત્યારે જ વાસ્તવિક ભજનનો આરંભ થાય છે. અહીં પ્રેરકની અવસ્થામાં પરમાત્મા અને સદ્ગુરુ એકબીજાના પર્યાય છે. જે સ્તર ઉપર આપણે ઊભા છીએ, તે જ સ્તર ઉપર પ્રભુ પોતે જ જ્યારે હૃદયમાં ઉતરી આવે, રોકટોક કરવા લાગે, લથડિયા ખાતા આપણને સંભાળી લે, ત્યારે મન વશ થઈ શકે છે. મન બસ હોય તબહી જબ પ્રેરક પ્રભુ બરજે. જ્યાં સુધી ઈષ્ટદેવ રથી બનીને, આત્માથી અભિન્ન થઈને પ્રેરકના રૂપે પાસે ઊભા નથી રહેતા, ત્યાં સુધી આ પથમાં સાચો પ્રવેશ જ થતો નથી. તે સાધક પ્રત્યાશી અવશ્ય છે, પણ એની પાસે ભજન ક્યાં છે? પૂજ્ય ગુરુદેવ ભગવાન ઘણીવાર કહેતા, અરે રે, હું તો કેટલીય વાર નષ્ટ થતા થતા બચી ગયો, ભગવાને જ બચાવી લીધો, ભગવાને આવું સમજાવ્યું, આવું કહ્યું. અમે પૂછ્યું, મહારાજજી, શું ભગવાન પણ બોલે છે, વાતચીત કરે છે? તેઓ બોલ્યા, હા હા, ભગવાન એ રીતે બોલે છે જેમ હું અને તમે બોલીએ છીએ. કલાકો સુધી બોલે છે, ક્રમ પણ ન તૂટે. અમે ઉદાસ થઈ ગયા અને આશ્ચર્ય પણ થયું કે ભગવાન કઈ રીતે બોલતા હશે. આ તો નવી વાત થઈ. થોડી વાર પછી મહારાજજી બોલ્યા, અરે કેમ ગભરાય છે, તારી જોડે પણ બોલે છે. એમનું કથન અક્ષરશઃ સત્ય હતું, અને આ સખ્ય ભાવ છે. સખાની જેમ તેઓ નિરાકરણ કરતા રહે, ત્યારે જ આ નષ્ટ થનારી સ્થિતિથી સાધક પાર થઈ શકે છે. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કોઈ મહાપુરુષ દ્વારા યોગનો આરંભ, તેમાં આવનારી અડચણો, તેને પાર કરવાના રસ્તા બતાવ્યા.
આ વિશે અર્જુને પૂછ્યું. અર્જુન ઉવાચ. अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति. ભગવાન, આપનો જન્મ તો અપરમ અત્યારે થયો છે અને મારી અંદર સુરાનો સંચાર બહુ જ જૂનો છે, તો હું કઈ રીતે માની લઉં કે આ યોગને ભજનની શરૂઆતમાં આપે જ કયો હતો? આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું. શ્રી ભગવાન ઉવાચ. બહૂની મે વ્યતીતાની જન્માનિ તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ. અર્જુન, મારા અને તારા અનેક જન્મ થઈ ગયા છે. હે પરંતપ, તું એ બધાને નથી જાણતો, પરંતુ હું જાણું છું. સાધક નથી જાણતો, સ્વરૂપસ્થ મહાપુરુષ જાણે છે, અવ્યક્તની સ્થિતિવાળો જાણે છે. શું આપ બધાની જેમ પેદા થાવશો? શ્રી કૃષ્ણ કહે છે, નહીં. સ્વરૂપની પ્રાપ્તિ શરીર પ્રાપ્તિથી ભિન્ન છે. મારો જન્મ આ આંખો વડે જોઈ શકાતો નથી. હું અજન્મા, અવ્યક્ત, શાશ્વત હોવા છતાં પણ શરીર ધારણ કરનારો છું. અવધુ જીવત મેં કર આશા, મુએ મુક્તિ ગુરુ કહે સ્વાર્થી, જૂઠા દે વિશ્વાસા. શરીરના હોવા છતાં પણ તે પરમ તત્વમાં પ્રવેશ પામી શકાય છે. લેશ માત્રની ઉણપ હોય તો જન્મ લેવો પડે છે. અત્યાર સુધી અર્જુન શ્રી કૃષ્ણને પોતાની જેમ જ દેહધારી સમજતો હતો. તે અંતરંગ પ્રશ્ન પૂછે છે, શું આપનો જન્મ એ રીતે જ છે જેમ બધાનો હોય છે? શું આપ પણ સૌ શરીરની જેમ પેદા થાવશો? શ્રી કૃષ્ણ કહે છે, અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. હે અર્જુન, હું વિનાશ રહિત, પુનર્જન્મ રહિત અને સમસ્ત પ્રાણીઓના પ્રાણમાં સંચારિત હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન કરી આત્મમાયા વડે પ્રગટ થાઉં છું. એક માયા અવિદ્યા છે જે પ્રકૃતિમાં જ વિશ્વાસ અપાવે છે, નીચ અને અધમ યોનિઓનું કારણ બને છે. બીજી માયા છે આત્મમાયા, જે આત્મામાં પ્રવેશ અપાવે છે, સ્વરૂપના જન્મનું કારણ બને છે. આને યોગમાયા પણ કહે છે, જેનાથી આપણે અલગ છીએ. તે શાશ્વત રૂપ સાથે જોડે છે, મિલન કરાવે છે. તે આત્મિક પ્રક્રિયા દ્વારા હું પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને અધીન બનાવીને જ પ્રગટ થાઉં છું. ઘણીવાર લોકો એમ કહે છે, ભગવાનનો અવતાર થશે તો દર્શન કરીશું. શ્રી કૃષ્ણ એમ કહે છે કે એવું કંઈ નથી થતું કે કોઈ બીજો જોઈ શકે. સ્વરૂપનો જન્મ પિંડ રૂપમાં નથી હોતો. શ્રી કૃષ્ણ કહે છે, યોગ સાધના દ્વારા, આત્મમાયા દ્વારા પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને સ્વવશ કરીને હું ક્રમશઃ પ્રગટ થાઉં છું. પરંતુ કઈ પરિસ્થિતિઓમાં? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. હે અર્જુન, જ્યારે જ્યારે પરમધર્મ પરમાત્મા માટે હૃદય ગ્લાનિથી ભરાઈ જાય છે, જ્યારે અધર્મના અતિરેકનો પાર પમાતો નથી,
ત્યારે હું અવતાર લઉં છું. આવી જ જ્ઞાની મનુને થઈ હતી. રામચરિત માનસમાં કહ્યું છે, હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયો હરિ ભગતિ બીનું. જ્યારે તમારું હૃદય અનુરાગથી ભરાઈ જાય, એ શાશ્વત ધર્મ માટે ગદગદ ગીરા નયન બહ નીરાની સ્થિતિ આવી જાય, ત્યારે પ્રયત્ન કરવા છતાં પણ અનુરાગી અધર્મને પાર નથી કરી શકતો. આવી પરિસ્થિતિમાં હું પોતાના સ્વરૂપની રચના કરું છું, અર્થાત ભગવાનનો આવિર્ભાવ માત્ર અનુરાગી માટે જ છે. ગોસ્વામી તુલસીદાસ કહે છે, સો કેવલ ભગતન હિત લાગી. આ અવતાર કોઈ ભાગ્યશાળી સાધકના અંતરાલમાં થાય છે. આપ પ્રગટ થઈને શું કરો છો? પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો ભગવાન કહે છે, હે અર્જુન, સાધુનામ પરિત્રાણાય, પરમ સાધ્ય એકમાત્ર પરમાત્મા જ છે, જેને સાધવાથી કોઈ પણ સાધના બાકી રહી જતી નથી. તે સાધ્યમાં પ્રવેશ અપાવનાર વિવેક, વૈરાગ્ય, શમ, દમ વગેરે દૈવી સંપદને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દુષ્કૃતામ, જેનાથી દૂષિત કાર્ય આકાર લે છે, તે કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે વિજાતીય પ્રવૃત્તિઓને જડમૂળથી નષ્ટ કરવા માટે તથા ધર્મને સારી પેઠે સ્થિર કરવા માટે હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું. યુગનો અર્થ સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગ એ નથી. યુગ ધર્મોનો ઉતાર ચઢાવ મનુષ્યના સ્વભાવ પર છે. યુગ ધર્મ હંમેશા રહે છે. રામચરિત માનસમાં સંકેત છે, નિતજુગ ધર્મ હોહી સબ કેરે, હૃદય રામ માયા કે પ્રેરે. યુગ ધર્મ બધાના હૃદયમાં હંમેશા પ્રવર્તે છે. અવિદ્યાથી નહીં, પરંતુ વિદ્યાથી, રામ માયાની પ્રેરણાથી હૃદયમાં હોય છે. જેને પ્રસ્તુત શ્લોકમાં આત્મમાયા કહી છે, તે જ રામ માયા છે. હૃદયમાં રામની સ્થિતિ અપાવનારી, રામથી પ્રેરિત છે તે વિદ્યા. કઈ રીતે સમજી શકાય કે હવે કયો યુગ કાર્યરત છે? તો રામચરિત માનસમાં કહ્યું છે, શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાના, કૃત પ્રભાવ પ્રસન્ન મન જાના. જ્યારે હૃદયમાં શુદ્ધ સત્વ ગુણ જ કાર્યરત હોય, રાજસ તેમજ તામસ બંને ગુણો શાંત થઈ જાય, વિષમતાઓ સમાપ્ત થઈ ગઈ હોય, જેનો કોઈથી દ્વેષ ન હોય, વિજ્ઞાન ન હોય, અર્થાત ઈષ્ટ પાસેથી નિર્દેશન લેવા અને તેના ઉપર ટકવાની ક્ષમતા હોય, મનમાં પ્રસન્નતાનો પૂર્ણ સંચાર હોય, જ્યારે આવી યોગ્યતા આવી જાય ત્યારે સતયુગમાં પ્રવેશ મળી ગયો. આ જ રીતે અન્ય બે યુગોનું વર્ણન પણ કર્યું અને અંતમાં તામસ બહુત રજોગુણ થોરા, કલી પ્રભાવ વિરોધ ચહુ ઓરા. તામસ ગુણ ભરપૂર હોય, કંઈક રાજસી ગુણ પણ તેમાં હોય, ચારે બાજુ વેર અને વિરોધ હોય, તો એવી વ્યક્તિ કળિયુગની છે. જ્યારે તામસી ગુણ કાર્ય કરે છે ત્યારે મનુષ્યમાં આળસ, નિદ્રા, પ્રમાદ વધી જાય છે. તે કર્તવ્ય જાણતો હોવા છતાં તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. નિષિદ્ધ કર્મ જાણતો હોવા છતાં તેમાંથી નિવૃત્તિ નથી મળતી. આ રીતે યુગ ધર્મોના ઉતાર ચઢાવ મનુષ્યની આંતરિક યોગ્યતા પર આધારિત હોય છે. કોઈ આ યોગ્યતાઓને 4 યુગ કહે છે, તો કોઈ આને જ 4 વર્ણના નામ આપે છે, તો કોઈ આને જ અતિ ઉત્તમ, ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ 4 શ્રેણીના સાધક કહીને નવાજે છે. પ્રત્યેક યુગમાં ઈષ્ટ સાથ આપે છે. હા, ઉચ્ચ શ્રેણીમાં ભરપૂર અનુકૂળતા માલુમ પડે છે. નિમ્ન યુગમાં સહયોગ ક્ષીણ થયેલો જણાય છે. સંક્ષેપમાં શ્રી કૃષ્ણ કહે છે કે સાધ્ય વસ્તુ અપાવનારા વિવેક, વૈરાગ્ય વગેરેને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દૂષણના કારક કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરેનો પૂર્ણ વિનાશ કરવા માટે, પરમ ધર્મ પરમાત્મામાં સ્થિર રાખવા માટે હું યુગે યુગમાં અર્થાત દરેક પરિસ્થિતિ
દરેક શ્રેણીમાં પ્રગટ થાઉં છું. માત્ર શરત એટલી કે ગ્લાનિ ઉત્પન્ન થયેલી હોય. જ્યાં સુધી ઈષ્ટ સમર્થન ન આપે ત્યાં સુધી તમે સમજી જ નહીં શકો કે વિકારોનો વિનાશ થયો અથવા હજી કેટલા બાકી છે. પ્રવેશથી પરાકાષ્ઠા પર્યંત ઈષ્ટ દરેક શ્રેણીમાં દરેક યોગ્યતાની સાથે જ રહે છે. તેનું પ્રાકટ્ય અનુરાગીના હૃદયમાં હોય છે. ભગવાન પ્રગટ હોય ત્યારે તો સૌ કોઈ એમના દર્શન કરતા હશે. શ્રી કૃષ્ણ કહે છે, નહીં. जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन. અર્જુન, મારો તે જન્મ અર્થાત ગ્લાની સાથે સ્વરૂપની રચના તથા મારું કર્મ અર્થાત દુષ્કૃત્યોના કારણોના વિનાશ, સાધ્ય વસ્તુને અપાવનારી ક્ષમતાઓનો નિર્દોષ સંચાર, ધર્મની સ્થિરતા, આ કર્મ અને જન્મ દિવ્ય અર્થાત અલૌકિક છે, લૌકિક નથી. આ ચર્મચક્ષુઓ વડે જોઈ શકાતા નથી. મન બુદ્ધિથી તેને માપી શકાતા નથી. તે આટલા ગૂઢ છે તો તેમને જુએ છે કોણ? કેવળ યો વેત્તિ તત્વતઃ, કેવળ તત્વદર્શી જ મારા આ જન્મ અને કર્મને જોઈ શકે છે અને મારો સાક્ષાત્કાર કરીને તે આ પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી, પરંતુ મને પ્રાપ્ત થાય છે. તત્વદર્શી જ ભગવાનના જન્મ અને કાર્યને જોઈ શકે છે, તો પછી લોકો લાખોની સંખ્યામાં ભીડ જમાવીને કેમ ઊભા છે કે ક્યાંક અવતાર થશે તો દર્શન કરીશું? શું તમે તત્વદર્શી છો? મહાત્માના વેશમાં આજ પણ ઘણા લોકો અનેક રીતે, ખાસ કરીને મહાત્માના વેશની આડાશ લઈને પ્રચાર કરતા ફરે છે કે પોતે અવતાર છે અથવા એમના દલાલ એવો પ્રચાર કરે છે. લોકો ઘેટાની જેમ અવતારને જોવા ઉમટી જ પડે છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે કેવળ તત્વદર્શી જ મને જોઈ શકે છે. હવે તત્વદર્શી કોને કહેવાય? બીજા અધ્યાયમાં સત અસતનો નિર્ણય આપતા યોગેશ્વર શ્રી કૃષ્ણએ બતાવ્યું હતું કે હે અર્જુન, અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. તો શું તમે એવું કહો છો? એમણે કહ્યું, નહીં. તત્વદર્શીઓએ આને જોયું. ન તો કોઈ ભાષાવિદે જોયું કે ન તો કોઈ સમૃદ્ધિશાળી વ્યક્તિએ જોયું. અહીં પુનઃ ભારપૂર્વક કહે છે કે મારો આવિર્ભાવ તો થાય છે, પરંતુ તે કેવળ તત્વદર્શી જ જોઈ શકે છે. તત્વદર્શી એક પ્રશ્ન છે. એવું કંઈ નથી કે 5 તત્વો છે, 25 તત્વો છે, આની ગણતરી શીખી લીધી એટલે બની ગયા તત્વદર્શી. શ્રી કૃષ્ણએ અગાઉ બતાવેલું છે કે આત્મા જ પરમ તત્વ છે. આત્મા પરમ જોડે જોડાઈને પરમાત્મા થઈ જાય છે. આત્મ સાક્ષાત્કાર કરવાવાળા જ આ આવિર્ભાવને સમજી શકે છે. સિદ્ધ છે કે અવતાર કોઈ વિરહી અનુરાગીના હૃદયમાં જ થાય છે. આરંભમાં તે તેને સમજી નથી શકતો કે આપણને કોણ સંકેત આપે છે, કોણ માર્ગદર્શન કરે છે, પરંતુ પરમ તત્વ પરમાત્માના દર્શન થતાં જ તે જોઈ શકે છે, સમજી શકે છે અને પછી શરીરને ત્યાગી પુનર્જન્મ પામતો નથી. શ્રી કૃષ્ણએ કહ્યું કે મારો જન્મ દિવ્ય છે, એને જોનાર મને પ્રાપ્ત થાય છે. તો લોકોએ એની મૂર્તિ બનાવી દીધી, પૂજા કરવા લાગ્યા, આકાશમાં ક્યાંક એના નિવાસની કલ્પના કરી લીધી. પરંતુ એવું કંઈ જ નથી. તે મહાપુરુષોનો આશય માત્ર એટલો જ હતો કે જો તમે નિર્ધારિત કર્મ કરો તો તમને લાગશે કે તમે દિવ્ય છો. તમે જે થઈ શકો છો તે હું થઈ ગયો છું. હું તમારી સંભાવના છું, તમારું ભવિષ્ય છું. જે દિવસે તમે તમારી અંદર આવી પૂર્ણતાને પ્રાપ્ત કરી લેશો એ દિવસે તમે પણ જે શ્રી કૃષ્ણ છે તે જ બની જશો. જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તે જ તમારું પણ થઈ શકે. અવતાર ક્યાંય બહાર થતો નથી. હા, જો પ્રેમ ભક્તિ ભર્યું હૃદય હોય તો તમારી અંદર પણ અવતારની અનુભૂતિ સંભવ છે.
તે તમને પ્રોત્સાહિત કરે છે કે ઘણા લોકો આ માર્ગ ઉપર ચાલીને મારા સ્વરૂપને પામ્યા છે. वीतराग भय क्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञान तपसा पूता मद्भावमागता. હે અર્જુન, રાગ અને વિરાગ બંનેથી પર એવા વિતરાગ તથા એ જ રીતે ભય અભય, ક્રોધ અક્રોધ બંનેથી પર અનન્ય ભાવથી અર્થાત અહંકાર રહિત મારે શરણે આવેલા ઘણા લોકો જ્ઞાન તપથી પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ગયા છે. હવે એવું બનવા લાગ્યું છે એવી વાત નથી. હંમેશા આવું થતું રહ્યું છે. ઘણા પુરુષ આ જ રીતે મારા સ્વરૂપને પામી ગયા છે. કઈ રીતે? જેના જેના હૃદય અધર્મની વૃદ્ધિ જોઈને પરમાત્મા માટે ગ્લાનિથી ભરાઈ ગયા છે, એ સ્થિતિમાં હું પોતાના સ્વરૂપને રચું છું. તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જેને યોગેશ્વર શ્રી કૃષ્ણે તત્વદર્શન કહ્યું હતું, તેને જ હવે જ્ઞાન કહે છે. પરમ તત્વ છે પરમાત્મા. તેના પ્રત્યક્ષ દર્શનની સાથે જાણવું તે જ્ઞાન છે. આવી જાણકારીવાળા જ્ઞાની મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અહીં આ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે તે યોગ્યતાના આધારે ભજવાવાળાઓની શ્રેણીઓનું વિભાજન કરે છે. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. પાર્થ, જે મને જેટલી તલ્લીનતાથી ભજે છે, હું પણ તેને એ જ રીતે ભજું છું. તે જ પ્રમાણમાં હું સહયોગ આપું છું. સાધકની શ્રદ્ધા જ કૃપા બનીને તેને મળે છે. આ રહસ્યને જાણીને સુજ્ઞજન સંપૂર્ણ ભાવથી મારા માર્ગ પ્રમાણે જ વર્તે છે. જેમ હું વર્તું છું, જે મને પ્રિય છે, એવું જ આચરણ તે કરે છે. હું જે કરાવવા માંગુ છું એ જ તે કરે છે. ભગવાન કઈ રીતે ભજે છે? તે રથી બનીને ખડા થઈ જાય છે, સાથે ચાલવા લાગે છે. આ જ એમનું ભજવાનું છે. જેના વડે દૂષિત પેદા થાય છે તેનો વિનાશ કરવા ખડા થઈ જાય છે. સત્યમાં પ્રવેશ અપાવનારા સદ્ગુણોની રક્ષા કરવા તે આવીને ઊભા રહે છે. જ્યાં સુધી ઈષ્ટદેવ હૃદયથી સંપૂર્ણપણે રથી ન બને અને દરેક ડગલે સાવધાન ન કરે, ત્યાં સુધી કોઈ ગમે તેવો ભજનાનંદી કેમ ન હોય, લાખ આંખો બંધ કરે, લાખો પ્રયત્નો કરે, તો પણ તે આ પ્રકૃતિના દ્વંદ્વથી પાર થઈ શકે નહીં. તે કઈ રીતે સમજશે કે તે કેટલે પહોંચ્યો, કેટલું બાકી છે? ઈષ્ટ જ આત્માથી અભિન્ન થઈ સાથે ઊભા રહી જાય છે અને તેનું માર્ગદર્શન કરે છે કે તમે અહીં છો, તમે અહીં આમ કરો, તેમ કરો. આ રીતે પ્રકૃતિની ખાઈને પાર કરતા કરતા આટલે આવ્યા છો. ધીમે ધીમે આગળ વધતા સ્વરૂપમાં પ્રવેશ અપાવી દેશે. ભજન તો સાધકે જ કરવું પડે, પરંતુ તેના દ્વારા આ માર્ગમાં જે પંથ કપાય તે ઈષ્ટની કૃપા છે. આવું જાણીને બધા મનુષ્ય સર્વભાવે મને અનુસરે છે. તેઓ કેવી રીતે વર્તે છે? काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा. કયું કર્મ? શ્રી કૃષ્ણએ કહ્યું, આ મનુષ્ય શરીરમાં કર્મોની સિદ્ધિ ઈચ્છતા
તે લોકો દેવતાઓની પૂજા કરે છે. કયું કર્મ? શ્રી